વિશ્વના 7 સૌથી વધુ લગ્ન કરનારા વ્યક્તિઓ, જેમાં નંબર 1 પરના વ્યક્તિએ તો લગ્ન કરીને આખું ગામ વસાવી દીધું. નંબર 7, ઓંગડેમ સોરટ. ઓંગડેમ સોરટ થાઇલેન્ડમાં રહેતો એક એવો વ્યક્તિ છે જે તેની 8 પત્નીઓ સાથે રહે છે. ઓંગ કહે છે, મારી બધી પત્નીઓ એક સાથે હળી મળીને રહે છે અને તેમની વચ્ચે ક્યારેય કોઈ ઝઘડો થતો નથી અને મારી બધી પત્નીઓ મને ખૂબ જ પ્રેમ કરે છે. તેને આગળ એમ પણ કહ્યું કે મારી 8 પત્નીઓ અલગ અલગ બેડરૂમમાં સૂવે છે અને મારી સાથે સૂવાનો વારો આવે તેની રાહ જુએ છે. તેની પત્નીઓ પણ કહે છે કે ઓંગ અમારી બધાની સારી રીતે કાળજી રાખે છે, તેથી અમારે એકબીજા સાથે ઝઘડવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. નંબર 6, આર્થર ઓ ઉર્સો. વાસ્તવમાં આર્થર ઓ ઉર્સો બ્રાઝિલનો એક ફેમસ મોડલ છે. બ્રાઝિલના વ્યક્તિએ ગયા વર્ષે 9 છોકરીઓ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. આર્થરનું માનવું હતું કે પ્રેમ પર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ. આર્થરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પણ કહ્યું હતું, હું હજી પણ વધુ 2 લગ્ન કરવા માંગુ છું. હું મારી દરેક પત્ની સાથે એક બાળક ઈચ્છું છું. વાસ્તવમાં આર્થર મોડલિંગ કરીને દર મહિને 40 થી 50 લાખ રૂપિયા કમાય છે. આર્થર તેની તમામ પત્નીને ખુશ રાખે છે અને તેની પત્નીઓને પણ આર્થરથી કોઈ સમસ્યા નથી. નંબર 5, મુસા હસાહયા કસેરા. મિત્રો, આ માણસ યુગાન્ડામાં રહેતો એક ખેડૂત છે. મુસા હસાહયાને કુલ 12 પત્નીઓ અને 102 બાળકો છે. મુસા કહે છે, હું એક પછી એક મહિલા સાથે લગ્ન કરતો રહ્યો. એક પુરુષ એક પત્નીથી કેવી રીતે સંતુષ્ટ થઈ શકે? તમને જણાવી દઈએ કે મુસાની સૌથી નાની પત્ની, જેનું નામ જુલેખા છે, તે પણ 11 બાળકોની માં છે. મુસાના તમામ બાળકોની ઉંમર 6 અને 45 વર્ષની વચ્ચે છે. તે બધા ખેતરમાં મુસાની સાથે રહે છે. મુસાનો સૌથી મોટો દીકરો તેની સૌથી નાની માં કરતાં પણ 21 વર્ષ મોટો છે. નંબર 4, ડેવિડ સકાયો કલુહના. કેન્યામાં રહેતા ડેવિડ સકાયો કલુહાનાને કુલ 15 પત્નીઓ છે અને કુલ 107 બાળકો છે. આ 61 વર્ષનો વ્યક્તિ તેની તમામ પત્નીઓ સાથે આનંદથી રહે છે. ડેવિડે એક ઇન્ટરવ્યૂ દરમિયાન એમ પણ કહ્યું હતું કે મારી તમામ પત્નીઓ મને એક રાજાની જેમ માને છે. તેની પ્રથમ પત્ની જેસિકા કલુહાના કહે છે, મને ક્યારેય એ વાતની ઈર્ષ્યા નથી થઈ કે પોતાની સાથે નવી સ્ત્રીઓને લઈ આવે છે. તે એક જવાબદાર વ્યક્તિ છે અને તે જે પણ કરે છે તે હંમેશા સાચું હોય છે, કારણ કે તે કંઈક કરતા પહેલા વિચારવા માટે પૂરતો સમય લે છે. ડેવિડ કલુહાનાનું વધુ મહિલાઓ સાથે લગ્ન કરવા વિશે કહેવું છે કે તેને રાજા સોલોમન પાસેથી પ્રેરણા મળી હતી, જેને 1000થી વધુ પત્નીઓ હતી. હું મારી જાતને સોલોમનથી પણ ઓછી નથી સમજતો, તેથી હું સ્ત્રીઓ સાથે લગ્ન કરવાનું ચાલુ રાખીશ. નંબર 3, એમડી મુરાદ અબ્દુલ રહેમાન. મિત્રો, દાદ મોહમ્મદ મુરાદ અબ્દુલ રહેમાન યુએઈના રહેવાસી છે, જેને લોકો સુપર દાદના નામથી પણ ઓળખે છે. યુએઈમાં રહેતા 70 વર્ષના મુરાદ અબ્દુલ રહેમાનની કુલ 17 પત્નીઓ છે અને તેઓ 97 બાળકોના પિતા છે. તે પોતાના 117 પૌત્ર પૌત્રીઓ સાથે શહેરના અલગ અલગ 27 ઘરોમાં રહે છે. અબ્દુલ રહેમાનનું કહેવું છે કે તેની તમામ પત્નીઓ અને તેમના તમામ બાળકો એકબીજા સાથે ખુશીથી રહે છે. કોઈને પણ એકબીજાથી કોઈ સમસ્યા નથી. નંબર 2, જીઓના. મિત્રો, આ વ્યક્તિ ભારતના મિઝોરમમાં રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમની કુલ 38 પત્નીઓ, 30 બાળકો અને 33 પૌત્ર પૌત્રીઓ છે. તમને જણાવી દઈએ કે મોટાભાગના લોકો જીઓંગ ઘાકાને જીઓના ચાનાના નામથી પણ ઓળખે છે. ચાનાનો આ પરિવાર 4 માળના મકાનમાં રહે છે, જેનું નામ છે છુવાન થારરન, જે બકટાવંગ ગામમાં સ્થિત છે. આ ઘરમાં કુલ 100 રૂમ છે અને તે બધા એકબીજા સાથે હળી મળીને આનંદથી રહે છે. નંબર 1, બેલ્લો અબુબકર. નાઇજીરિયામાં રહેતા આ વ્યક્તિએ એક આખું ગામ બસાવી દીધું છે. આ વ્યક્તિની કુલ 130 પત્નીઓ અને 203 બાળકો છે. આ સાંભળીને તમે વિશ્વાસ નહીં કરો, પરંતુ આ એકદમ સાચું છે. આટલા વધારે લગ્ન કરવાને કારણે અબુબકરની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ તેની તમામ પત્નીઓને અબુબકર પ્રત્યે એટલો પ્રેમ હતો કે તેમની તમામ પત્નીઓએ મળીને તેને સપોર્ટ આપ્યો અને જેલમાંથી છોડાવ્યો હતો. જે પછી અબુબકરનું 93 વર્ષની વયે અવસાન થયું હતું. એવું માનવામાં આવે છે કે જ્યારે અબુબકરનું અવસાન થયું ત્યારે તેની 20થી વધુ પત્નીઓ ગર્ભવતી હતી.